શું તમને ખભાના સ્નાયુઓ જકડાઈ ગયા છે? માથું ઓળવામાં પણ તકલીફ થાય છે? તો તેના ઘણા કારણો હોઈ શકે છે. એમાંનું એક કારણ છે આપણે સતત મોબાઈલ જોઈએ છીએ. એના કારણે પણ ખભા અને ગરદનના સ્નાયુઓ જકડાઈ જાય છે. ઘણા લોકોને બેસવાની આવી આદત હોય છે, તેના લીધે પણ ખભા અને ગરદનના સ્નાયુઓ જકડાઈ જાય છે. ઘણા લોકોને આવી રીતે એક બાજુ એક જ પડખે સૂવાની ટેવ હોય છે, જેના લીધે સતત ખભા અને ગરદન પર દબાણ આવે છે. તેના લીધે પણ શોલ્ડર અને ગરદનની મૂવમેન્ટમાં ઘટાડો થઈ શકે છે. ઘણા લોકોને એમ થાય છે કે મને ખભો દુખે છે એટલે ફ્રોઝન શોલ્ડર થયો છે, પણ સાચી વાત તો એ છે કે ફ્રોઝન શોલ્ડરના લીધે ગરદનના સ્નાયુઓ પણ જકડાઈ જાય છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો પોસ્ચર સુધારવાની જરૂર છે. એના માટે તમારે ખભા અને ગરદનના સ્નાયુઓ ઢીલા રાખવાના છે અને ગરદન અને કમરને સીધી રાખવાની છે. અને આજે આપણે એક સેફ અને સરળ એક્સરસાઇઝ જોઈશું. તેમાં ગરદનને તમારે ડાબી બાજુ ફેરવવાની છે અને અહીંયા હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 રિલેક્સ. હવે જમણી બાજુ ફેરવો. 1 2 3 4 5 રિલેક્સ. આ એક્સરસાઇઝ તમારે બંને સાઈડ 5 વખત 5 સેકન્ડ હોલ્ડ સાથે કરવાની છે. અને આ એક્સરસાઇઝમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરદનને બંને બાજુ ઝટકાથી નથી ફેરવવાની અને દુખાવો થાય ત્યાં સુધી નથી કરવાની. અને હવે એક બીજી એક્સરસાઇઝ બતાવીશ, જેમાં તમારે હાથને આ રીતે ક્લચ કરવાના છે અને માથા પાછળ રાખવાના છે ક્લચ કરીને. અને કોણીને તમારે આગળ લઈ જવાની છે અને પાછળ લઈ જવાની છે. એમાં જેટલું ખેંચાય એટલું જ ખેંચવાનું છે અને અહીંયા હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 રિલેક્સ. આ એક્સરસાઇઝ 5 વખત કરવાની છે. સેકન્ડ ટાઈમ કરીએ. 1 2 3 4 5 રિલેક્સ. થર્ડ ટાઈમ 1 2 3 4 5 રિલેક્સ. ફોર્થ ટાઈમ 1 2 3 4 5 રિલેક્સ. લાસ્ટ એન્ડ ફિફ્થ ટાઈમ 1 2 3 4 5 રિલેક્સ. આ એક્સરસાઇઝથી તમારા ખભાના સ્નાયુઓ ઢીલા થઈ જશે અને મજબૂત પણ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.